આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનો પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમારું ખાતું અથવા તમારા ફેમિલીમાં કોઈ પણનું ખાતું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં છે અને તમે પૈસા ઉપાડવા જાઓ છો, ત્યાં તમને સ્લીપ ભરતા નથી આવડતી, તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। આ ફક્ત બેંકમાંથી પૈસા ઉપાડવાની સ્લીપ જ છે, એટલે તમારે રૂબરૂ જવાનું છે અને પાસબુક સાથે લઈને જવાની છે। તમે જોઈ શકો છો અહીંયા ઉપર લખેલ છે આ ઉપરા ચિઠ્ઠી સાથે પાસબુક હોવી આવશ્યક છે, એટલે મિત્રો તમારે પાસબુક સાથે લઈને જવાની છે। જ્યારે તમે બેંકમાં જશો ત્યાં તમને આવી એક સ્લીપ આપવામાં આવશે। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે અહીંયા શાખાનું નામ લખી દેવાનું છે। જે પણ શાખા હોય એ શાખાનું નામ અહીંયા લખી દેવાનું છે। આપણે અહીંયા થરાદ લખી નાખ્યું। એના પછી અહીંયા લખેલ છે ખાતા નંબર। તો મિત્રો, જે પણ તમારો ખાતા નંબર હોય એ પાસબુકમાં જોઈને અહીંયા ખાતા નંબર લખી દેવાનો છે। ખાતા નંબર લખ્યા પછી અહીંયા લખેલ છે તારીખ। તો મિત્રો, જે પણ દિવસે તમે બેંકમાં પૈસા ઉપાડવા ગયા છો એ દિવસની તારીખ અહીંયા લખી દેવાની છે। તારીખને લખ્યા પછી અહીંયા એક ખાનું બતાવે છે। તો મિત્રો, જે પણ તમે પૈસા ઉપાડવા માગો છો એ પૈસા તમારે અહીંયા લખી દેવાના છે। તો આપણે અહીંયા 10,000 રૂપિયા લખી દીધા। એના પછી ઉપરવાળી લાઈન ખાલી છે, જુઓ અહીંયા લખેલ છે રૂપિયા। તો મિત્રો, જે પણ પૈસા તમે ઉપાડવા માગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। તો આપણે અહીંયા શબ્દોમાં લખી દઈએ છીએ 10,000 રૂપિયા પૂરા। ત્યારબાદ નીચે અહીંયા લખેલ સાઈન। તો મિત્રો, જે પણ તમે સાઈન કરતા હો ખાતાની અંદર એક સાઈન તમારે અહીંયા કરી દેવાની છે। એક સાઈન કર્યા પછી નીચે લખે છે ખાતાદારનું નામ। તો મિત્રો, અહીંયા તમારું શોર્ટમાં નામ લખી દેવાનું છે। આપણે અહીં લખી દઈએ દેસાઈ ગોવિંદ। ત્યાર પછી મિત્રો, આની પાછળ તમારે 2 સાઈન કરવાની રહેશે, એટલે કે કેશ વિન્ડ્રોલ પાવતીમાં તમારે ટોટલ 3 સાઈન આવશે। એક સાઈન આગળ અને 2 સાઈન પાછળ। 3 સાઈન એટલા માટે હોય છે કે જુઓ તમારી કોઈ એક સાઈન મેચ ના થાય તો 3 સાઈન સાહેબ જોવે અને લાગે હા એ જ વ્યક્તિ છે, એટલા માટે 3 સાઈન આવે છે। તો મિત્રો, આવી રીતે તમે પણ સ્લીપ ભરીને બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી કેશ પૈસા ઉપાડી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોની લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી